पटनाમાં 15 વિપક્ષી પાર્ટીઓની એકતા બેઠક શરૂ થઈ છે, જેમાં મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ભગવત માન, એમ.કે. સ્ટાલિન સહિત 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મહેબૂબા મુફ્તી સહિત 5 રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. તો રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપને સત્તા પરથી હટાવવા અંગે ચર્ચા કરવામાં આવી. તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષને એક કરવા માટે આ બેઠક બોલાવી હતી. બીઆરએસ, જેડીએસ અને વાયએસ કોંગ્રેસ આ બેઠકની પોતાની દૂર કર્યા હતા. આ મીટિંગ માટે આરએલડી ચીફ જયંત ચૌધરીને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પૂર્વ નિર્ધારિત પારિવારિક કાર્યક્રમને કારણે મીટિંગમાં હાજર રહ્યા ન હતા. पटनाમાં આયોજિત વિપક્ષી નેતાઓની બેઠકનો મુખ્ય એજન્ડા લોકસભાની ચૂંટણી છે, ત્યારે લાંબી કવાયત પછી 15 વિપક્ષી દળો પટનામાં એકઠા થયા છે, જે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને સત્તામાંથી બહાર કરવાની વ્યૂહરચના પર કામ કરશે. તેના ચહેરા પર એવું લાગે છે કે ગઠબંધનના મોરચે વિપક્ષી પાર્ટીઓ ભાજપથી આગળ વધી રહી છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. 2014માં એકલા હાથે 288 બેઠકો અને 2019માં 303 બેઠકો જીતનાર ભાજપે પણ મિશન 2024ના માર્ગે પ્રયાણ કર્યું છે. મહાગઠબંધનના સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં સામેલ તમામ પક્ષોના નેતાઓને બોલાવવાનો સમય મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવાનો છે. આ માટે વિપક્ષી પાર્ટીઓ નવેસરથી એક થઈ રહી છે. તો બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવશે. આમાં મુખ્યત્વે વિપક્ષી એકતાનું નામ શું હોવું જોઈએ, તેનું નેતૃત્વ કોણ કરશે, આ અંગે પણ નિર્ણય લઈ શકાય છે. આ સાથે ચૂંટણીમાં ટિકિટની ફોર્મ્યુલા અને કોમન મિનિમમ પ્રોગ્રામ પર પણ ચર્ચા થઈ શકે છે. બિહારના પટનામાં વિપક્ષી દળની બેઠક પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જનસભા સંબોધિત કરી હતી, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશમાં બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે. आप जानते हो, आप बहुत अच्छी तरह जानते हो कि नफरत को नफरत से नहीं काटा जा सकता है. नफरत को सिर्फ मोहब्बत काट सकती है, और हम नफरत से लड़ते हैं, इसलिए हम मोहब्बत की बात करते हैं. यहां पे देश के सब ऑपोजिशन की पार्टियां आई हैं. एक साथ मिलकर हम बीजेपी को हराने जा रहे हैं. બિહારમાં વિપક્ષી દળોની બેઠકમાં આપ અને કોંગ્રેસ ભલે સામેલ થયા હોય, પરંતુ હજુ પણ બંને પાર્ટીઓ સામે જોવા મળ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સીએમ અરવિંદ કેજરીવાલના કોંગ્રેસ બિલને ટેકો નહીં કરે તો વોકઆઉટના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું છે કે અરવિંદ કેજરીવાલ જાણતા હશે કે બિલને સમર્થન કે વિરોધ બહાર નથી થતો, તે બધું ગૃહની અંદર થાય છે. જ્યારે સંસદ શરૂ થશે ત્યારે તમામ પક્ષો સાથે મળીને એજન્ડા નક્કી કરશે. આ વાવાઝોડાને કહું છું ગીર સોમનાથ જિલ્લા માટે આશીર્વાદ રહ્યું છે. એનું કારણ એક છે કે ખેડૂતોએ જે વાવણી છે, પેલા પિયતની જેને વ્યવસ્થા છે, એ લોકોએ 70% વાવણી તો પૂરી થઈ ગઈ છે. પટનામાં આયોજિત વિપક્ષની બેઠકને લઈને ભાજપ આક્રમક છે અને ભાજપના નેતાઓ તેમજ કેન્દ્રીય પ્રધાનો કટાક્ષ કરતા રહ્યા છે, જેમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ કટાક્ષ કર્યો. ये हास्यास्पद है कि एकजुट होंगे वो लोग जो राष्ट्र को ये संकेत देना चाहते हैं कि उनकी स्वयं की क्षमता मोदी जी के सामने विफल है. मैं विशेषतः कांग्रेस पार्टी का आभार व्यक्त करती हूं कि उन्होंने सार्वजनिक तौर पर ये घोषित कर दिया कि कांग्रेस नरेंद्र मोदी को हराने में अकेले नाकाम है. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ બાદ દિલ્હી પહોંચ્યા, જો કે ભાજપે હવે સવાલો ઉઠાવ્યા છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ એક ટ્વીટમાં રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધી વિદેશમાં આટલો સમય કેમ વિતાવે છે. તેમણે વધુમાં કહ્યું છે કે વિદેશી એજન્સીઓ અને ભારતનો વિરોધ કરતા જૂથો સાથે તેમની ગુપ્ત બેઠકોના અસંખ્ય અહેવાલો પણ મુલાકાતોના હેતુ વિશે વધુ સવાલો ઉભા કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેમણે અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જે અંગે માહિતી આપતા વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ જણાવ્યું હતું કે ઔપચારિક સ્વાગત પછી જ્યારે પીએમ અને રાષ્ટ્રપતિ બિડેને ચર્ચા કરી ત્યારે ચર્ચામાં ટેકનોલોજી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. સંયુક્ત નિવેદનમાં ઓળખવામાં આવેલ ટેકનોલોજી ભાગીદારીના 20-25 ક્ષેત્રો અને બંને નેતાઓ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. ભારત અને અમેરિકા વચ્ચે ઘણા મહત્વના કરારો થયા છે, તો સેમી કન્ડક્ટર પર બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. અમેરિકાએ ટેકનોલોજી ટ્રાન્સફરની સુવિધા કોઈને આપી નથી. તેમણે કહ્યું છે કે ચીનના વર્ચસ્વને રોકવા માટે અમેરિકાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેમણે અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જે અંગે માહિતી આપતા વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ જણાવ્યું હતું કે ઔપચારિક સ્વાગત પછી જ્યારે પીએમ અને રાષ્ટ્રપતિ બાઇડને ચર્ચા કરી ત્યારે ચર્ચામાં ટેકનોલોજી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. સંયુક્ત નિવેદનમાં ઓળખવામાં આવેલા ટેકનોલોજી ભાગીદારીના 20-25 ક્ષેત્રો બંને નેતાઓ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર હતા. ભારત અને અમેરિકા વચ્ચે ઘણા મહત્વના કરારો થયા છે. સેમી કન્ડક્ટર પર બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે, તો અમેરિકાએ ટેકનોલોજી ટ્રાન્સફરની સુવિધા કોઈને આપી નથી. તેમણે કહ્યું છે કે ચીનના વર્ચસ્વને રોકવા માટે અમેરિકાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. Honorable Prime Minister and the President held their discussions. All aspects of such global challenges were discussed between the two, and how India and US could cooperate to mitigate, address, and try and deal with this challenge as comprehensively as possible. અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ભારતમાં લોકતંત્ર પર ઉઠાવેલા સવાલનો સણસણતો જવાબ આપ્યો છે. વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય વાતચીત દરમિયાન અમેરિકી પત્રકારે ભારતમાં લોકતંત્ર, માનવ અધિકારી અને અલ્પસંખ્યકોને લઈને સવાલ કર્યો, જેના પર વડાપ્રધાને કહ્યું હતું કે ભારતમાં લોકતંત્ર છે. લોકતંત્ર અમારા ડીએનએમાં છે. લોકતંત્રમાં જીવીએ છીએ. અમારા પૂર્વજોએ તેનું બંધારણ સ્વરૂપ આપ્યું છે. અમારી સરકાર લોકતંત્રના મૂળભૂત મૂલ્ય પર બનેલા બંધારણના આધાર પર ચાલે છે. आश्चर्य हो रहा है कि आप कह रहे हैं कि लोग कहते हैं नहीं, भारत डेमोक्रेसी है. और जैसा राष्ट्रपति बाइडेन ने कहा, भारत और अमेरिका दोनों के डीएनए में लोकतंत्र है. लोकतंत्र हमारा स्पिरिट है. लोकतंत्र हमारी रगों में है. लोकतंत्र को हम जीते हैं. અમેરિકા પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે डेमोक्रेसी को स्वीकार करते हैं, और जब हम डेमोक्रेसी को लेकर के जीते हैं तब डिस्क्रिमिनेशन का कोई सवाल ही नहीं उठता है. और इसलिए भारत सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, उन मूलभूत सिद्धांतों को लेकर के, और इसलिए हम चलते हैं. અમેરિકા પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વ્હાઇટ હાઉસમાં વિશેષ ડિનર આયોજિત થયું હતું, જેમાં પીએમ મોદીએ કહ્યું કે બાઇડન પરિવારનો આભાર માન્યો છું. તો આ સાથે જ તેમણે કહ્યું છે કે બાઇડનને લગભગ એક દાયકા પહેલા પ્રથમ વખત મળ્યો હતો, જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા, અને આજે પણ હું તમારા એ જ પ્રતિબદ્ધતા અને ઊંડાણ જોઉં છું. તેઓ મૃદુભાષી છે, પરંતુ ક્રિયામાં મજબૂત છે, અને તમારી યાત્રામાં ડોક્ટર જીલ બાઇડનનો મોટો ફાળો રહ્યો છે. વડાપ્રધાને અગાઉની યુએસ મુલાકાત સમયે નવરાત્રીના ઉપવાસ હોવાથી અન્ન ગ્રહણ ન કરી શક્યો, અને તેને લઈને બાઇડન વ્યથિત હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. पिछले 5 दशकों से बदलते विश्व में उथल पुथल के बीच आप लगातार अपने देश की और पूरी मानवता की सेवा में जुटे हुए हैं. आपने हर एडवर्सिटी को स्ट्रेंथ में बदला है, हर लॉस को रिजॉल्व में बदला है, और हर चैलेंज को मिशन के रूप में लिया है.
વ્હાઇટ હાઉસમાં રાજકીય ડિનર સમયે બે દેશો વચ્ચેના સંબંધો પર નવી ઊંચાઈને લઈને વાતચીત થઈ તો આ સાથે જ બંને દેશના વડાઓ હસી મજાકના મૂડમાં પણ જોવા મળ્યા. આવી જ એક ક્ષણ ત્યારે જોવા મળી કે જ્યારે ડિનર દરમિયાન ટોસ્ટ સેરેમનીની અમેરિકન પરંપરા દરમિયાન આવી. આલ્કોહોલ સામાન્ય રીતે ટોસ્ટ સાથે પીવામાં આવે છે, પરંતુ વડાપ્રધાન મોદી દારૂનું સેવન કરતા ન હોવાથી ટોસ્ટ સાથે બિન આલ્કોહોલિક આદુ એલ ડ્રિંકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું હતું કે તેમના દાદા એમ્બ્રોઝ ફિગેનન કહેતા હતા કે જો તમામ ટોસ્ટ કરવું હોય તો તમારે તમારા ગ્લાસમાં વાઇન ન જોઈતી હોય તો તમારે તમારા ડાબા હાથમાં ગ્લાસ પકડવો જોઈએ. અને તમને બધાને લાગતું હશે કે હું મજાક કરી રહ્યો છું, પણ એવું નથી. બાઇડને આટલું બોલતાની સાથે જ પીએમ મોદી કાર્યક્રમમાં હાજર લોકો સાથે જોરજોરથી હસી પડ્યા હતા અને આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. प्रधानमंत्री जी, हमें हमारे एक एम्ब्रोस थे जो उन्होंने कहा था कि अगर आप शराब नहीं पीते हैं तो आप बाएं हाथ से अपना ग्लास उठाएं, और मुझे लगा था हमारे पास पहले कोई ग्लास नहीं थे, लेकिन उन्होंने बताया कि इसमें जिंजर एल है. Toast to our partnership, to our people, to the possibilities that lie ahead, to two great friends, two great nations, and two great powers. Cheers. प्रधानमंत्री जी, आपकी साझेदारी के लिए धन्यवाद. President Biden and Dr. Jill Biden, a toast to good health, prosperity, and the pursuit of happiness, to liberty, equality, and fraternity, and to the everlasting bonds of friendship between India and the United States. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર કર્યું હતું. આ ડિનરમાં 400થી વધારે અતિથિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં સત્ય નડેલા, સુંદર પિચાઈ, જીના રાયમોન્ડો, શાંતનુ નારાયણ અને આનંદ મહિન્દ્રા, એમ નાઇટ શ્યામલ જેવા અનેક નામની હસ્તીઓ હાજર રહ્યા હતા. ચાર દિવસના અમેરિકા પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ કેપિટલ હિલ્સ ખાતે અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે ભારત યુએસ રિલેશનશીપ પર ભાર મૂક્યો હતો. તો આ સાથે જ કહ્યું કે લોકશાહી આપણા પવિત્ર અને સહિયારા મૂલ્યોમાંનું એક છે. સમગ્ર ઇતિહાસમાં એક વાત સ્પષ્ટ છે કે લોકશાહી એક ભાવના છે જે સમાનતા અને ગૌરવને સમર્થન આપે છે. લોકશાહી એક વિચાર છે જે ચર્ચા અને ચર્ચાને આવકારે છે. લોકશાહી એક સંસ્કૃતિ છે જે વિચાર અને અભિવ્યક્તિને પાંખો આપે છે. પ્રાચીન કાળથી ભારતને આવા મૂલ્યોનું આશીર્વાદ મળ્યું છે. 9/11 and more than a decade after 26/11 in Mumbai, radicalism and terrorism still remain a pressing danger for the whole world. These ideologies keep taking new identity and forms, but their intentions are the same. Terrorism is an enemy of humanity, and there can be no ifs and buts in dealing with it. Grow the research and development centers in India thrive. When Indians fly more, a single order for aircrafts creates more than 1 million jobs in 44 states in America. અમેરિકી સંસદને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગૃહમાં હાજર તમામ સાંસદોએ તેમનો વધાવ્યા હતા. કમલા હેરિસે પણ ઉભા થઈને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું છે કે અમેરિકાનો પાયો લોકો વચ્ચે સમાનતા પર નિર્ભર છે. મને કહેવામાં આવ્યું છે કે સમોસા કોક્સનો સ્વાદ હવે સંસદમાં જોવા મળી રહ્યો છે. મને આશા છે કે વૈવિધ્યસભર ભારતીય ભોજન પણ અહીં જોવા મળશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે લોકશાહી પોતે જ ચર્ચા અને ચર્ચાને પ્રોત્સાહન આપે છે. લોકશાહી માત્ર વિચારો અને અભિવ્યક્તિને તક આપે છે. ભારત સૌથી મોટી લોકશાહી છે. ભારત અમેરિકા સાથે મળીને વિશ્વને સારું ભવિષ્ય આપી શકે છે. Count on your continued support to the India-US partnership. When I was here in 2016, I said
that our relationship is primed for a momentous future. That future is today. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસના પ્રવાસે છે તે દરમિયાન અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પહેલા ભારતીય સમુદાયના સભ્યો યુએસ કેપિટલોની બહાર ભેગા થયા હતા. ત્યારબાદ તેઓએ ભારત માતા કી જય, વંદે માતરમ અને વેલકમ મોદીના નારા લગાવ્યા હતા. अच्छा लग रहा है और दोनों कंट्री में इंडिया के लिए और यूएस के लिए दोनों के लिए बहुत अच्छी बात है कि प्रधानमंत्री बेसिकली हम लोग के लिए ज्यादा अच्छा है कि इंडियन को बहुत अच्छा अपॉर्चुनिटी मिल रही है. हम लोग का बहुत अच्छे से लोग रिस्पेक्ट दे रहे हैं. नहीं अचीवमेंट तो एक तो बहुत ही बड़ा रिवॉर्ड है और इनका जो कुछ लोगों को मिलता है ये अपॉर्चुनिटी और मोदी जी को मिल रही है और सेकंड बार वो लोग कांग्रेस को अटेंड करने वाले हैं. तो आई मीन इट्स रियली ए ग्रेट अपॉर्चुनिटी फॉर हिम, फॉर अस. वी आर वेरी मच प्राउड ऑफ हिम. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વિપક્ષીય વાતચીત બાદ સંયુક્ત નિવેદન આપ્યું, જેમાં ભારત અમેરિકા વચ્ચે મહત્વના ક્ષેત્રોમાં ભાગીદારીથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો. પીએમ મોદીએ ટેકનોલોજીના આદાન પ્રદાન દ્વારા ફાઇટર જેટના એન્જિન બનાવવાની વાત કરી હતી. તો તેમણે જણાવ્યું હતું કે આનાથી હજારો લોકોને રોજગારી મળશે. તેમણે આતંકવાદ અને કટ્ટરવાદ બાબતે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા આ મામલે સાથે મળીને કામ કરે છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે અમેરિકાના વિકાસમાં કરોડો ભારતીયોનો યોગદાન આપી રહ્યા છે. તેમણે અમેરિકાના ઉચ્ચ ઉદ્યોગપતિઓને પણ ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મોદી અને બાઇડને વેપાર, વાણિજ્ય, શિક્ષણ, ટેકનોલોજીના આદાન પ્રદાન પર વાતચીત કરી હતી. आतंकवाद और कट्टरवाद के खिलाफ लड़ाई में भारत और अमेरिका कंधे से कंधा मिलाकर चल रहे हैं. हम सहमत हैं कि क्रॉस बॉर्डर टेररिज्म को समाप्त करने के लिए ठोस कार्रवाई आवश्यक है. टेक्नोलॉजी ट्रांसफर के माध्यम से इंजन बनाने का निर्णय एक लैंडमार्क एग्रीमेंट है. इससे दोनों देशों में रोजगार के नए अवसर भी खुलेंगे. यह आने वाले समय में हमारे रक्षा सहयोग को एक नया स्वरूप देगा. इस सहयोग में दोनों देशों के रक्षा उद्योग और स्टार्टअप्स महत्वपूर्ण पार्टनर्स हैं. उन्हें आपस में जोड़ना हमारे डिफेंस इंडस्ट्रियल रोडमैप का मुख्य उद्देश्य है. भारत और अमेरिका की साझेदारी के लिए इवन स्काई इज नॉट द लिमिट. फ्रेंड्स, हमारे संबंधों का सबसे महत्वपूर्ण स्तंभ हमारे पीपल टू पीपल टाइज है. भारतीय मूल के 40 लाख से भी ज्यादा लोग आज अमेरिका की प्रगति में महत्वपूर्ण योगदान दे रहे हैं. વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી, જેમાં તેમણે બંને દેશો સાથેના સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. બંને દેશો વચ્ચે ક્વાડ ઉપરાંત યુક્રેન અને રશિયાના યુદ્ધ બાબતે પણ વાતચીત થઈ હતી. જો બાઇડને પણ ગરીબી તેમજ જળવાયુ પ્રદૂષણ સામે લડવા માટે ભારતની મદદ માંગી હતી. દ્વિપક્ષીય વાતચીતમાં નરેન્દ્ર મોદી અને જો બાઇડન વચ્ચે શિક્ષણ, ટેકનોલોજી અને સંરક્ષણના આદાન પ્રદાન પર ચર્ચા કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસ તરફથી આ મુલાકાત બાબતે બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ વેપાર અને વાણિજ્ય મામલે પણ સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. हमारी बातचीत में हम ऐसे ही कई मुद्दों पर बात करेंगे और अपने स्ट्रेटेजिक संबंधों को नए आयाम से जोड़ेंगे. मैं एक बार फिर आपको आपकी मित्रता के लिए हृदय से आभार व्यक्त करता हूं. વડાપ્રધાન મોદીની સ્ટેટ વિઝિટના બીજા દિવસે જો બાઇડન સાથેની દ્વિપક્ષીય બેઠક પહેલા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત બાદ પોતાના સંબંધોમાં વડાપ્રધાને આ સ્વાગતને 140 કરોડ ભારતવાસીઓનું સન્માન ગણાવ્યું. તો આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે 3 દશક પહેલા સાધારણ નાગરિક તરીકે હું યુએસ આવ્યો હતો. તે સમયે વ્હાઇટ હાઉસને ફક્ત બહારથી જોયું હતું.
આ પહેલી વખત છે જ્યારે વ્હાઇટ હાઉસના દરવાજા ભારતીય અમેરિકન માટે ખોલી દેવામાં આવ્યા છે. વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે બંને દેશ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ હોવાની વાત પણ તેમણે કરી હતી. शानदार स्वागत समारोह के एक प्रकार से ये भारत के 140 करोड़ देशवासियों का सम्मान है, 140 करोड़ देशवासियों का गौरव है. ये सम्मान अमेरिका में रहने वाले 4 मिलियन से अधिक भारतीय मूल के लोगों का भी सम्मान है. વડાપ્રધાન મોદીનું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઇટ હાઉસમાં રાજકીય સ્વાગત કર્યું. તો વ્હાઇટ હાઉસમાં ભારતના રાષ્ટ્રગીત સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું. જો બાઇડને આ સમયે આહવાન કર્યું હતું કે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરે. જો બાઇડને જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા સાથે મળીને ગરીબી હટાવવા અને જળવાયુ પ્રદૂષણ દૂર કરવા કામ કરે છે. જો બાઇડને ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો મજબૂત થવાની આશા વ્યક્ત કરી. તો આ સમયે મોટી સંખ્યામાં ભારતીયો ઉમટ્યા હતા. વિદેશી કંપની માઇક્રોન ટેકનોલોજી ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરશે. ચીપ બનાવનારી અમેરિકી કંપની માઇક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ નાખવાનું એલાન કર્યું છે. માઇક્રોન કંપનીનું ભારતમાં આ પહેલું રોકાણ હશે. આ પ્લાન્ટને સ્થાપવા માટે માઇક્રોન ટેકનોલોજીની $825 મિલિયન રોકાણ કરશે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસથી અમેરિકી કંપની માઇક્રોન ટેકનોલોજી ગુજરાતમાં 22,540 કરોડનું રોકાણ કરશે. સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે ભારત સરકાર માટે માઇક્રો ટેકનોલોજી કંપની સાથે 50% રોકાણ કરશે. જો ગુજરાત સરકાર પણ 20% રોકાણ કરશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટનમાં જનરલ ઇલેક્ટ્રિકના ચેરમેન એચ લોરેન્સ કલ્પ જુનિયરને મળ્યા અને થોડા કલાકો બાદ બહુરાષ્ટ્રીય સમૂહની એરોસ્પેસ શાખાએ જાહેરાત કરી છે કે તેણે હિન્દુસ્તાનની એરોનોટિક્સ લિમિટેડ સાથે ફાઇટર જેટ એન્જિન બનાવવા માટે વાયુસેના સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જીઈ એરોસ્પેસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસની રાજ્ય મુલાકાત અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા એક મહત્વનો નિર્ણય રહેશે. તેમના નિવેદન અનુસાર કરારમાં ભારતમાં જીઈ એરોસ્પેસ દ્વારા F414 એન્જિનના સંભવિત સંયુક્ત ઉત્પાદનનો સમાવેશ થાય છે. હાલમાં ફિચ નામના એક રેટિંગ એજન્સી ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજે 6%થી વધારીને 6.3% કર્યો છે. આનો અર્થ એ થયો કે ફિચ રેટિંગ્સે તેના અગાઉના અંદાજમાં 0.3 પોઈન્ટનો વધારો કર્યો છે. અગાઉ ફિચે ભારતનો વિકાસ દર 6% રહેવાનો અંદાજ મૂક્યો હતો. તો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સારા વિકાસ દરને ધ્યાનમાં રાખીને રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં વધારો કર્યો છે. આ પહેલા પાછલા નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો વિકાસ દર 7.2% હતો, જ્યારે 2021-22માં દેશની અર્થવ્યવસ્થા 9.1%ના દરે વૃદ્ધિ પામી હતી. ફિચે જણાવ્યું હતું કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ખૂબ સારો રહ્યો હતો. 2 ક્વાર્ટર સુધી સતત ઘટ્યા બાદ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રિકવરી જોવા મળી છે, તો કન્સ્ટ્રક્શન સેક્ટરમાં સુધારો જોવા મળ્યો. કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે, જેના કારણે સ્થાનિક અર્થતંત્રમાં તેજી જોવા મળી રહી છે. મણિપુરમાં દરરોજ હિંસાના સમાચારો સામે આવી રહ્યા છે. આ દરમિયાન ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સે કહ્યું છે કે હિંસાની ઘટનાઓમાં 2 સૈનિકો ઘાયલ થયા છે. સ્પીયર કોર્પ્સે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના અનેક બોલઝાંગમાં બદમાશોએ ગોળીમાર કર્યો હતો. તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મણિપુરની સ્થિતિને લઈને 24 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તેમણે મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે શનિવારે બપોરે 3 વાગે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં એક બેઠક બોલાવી છે. મણિપુરમાં હિંસાને જોતા ઇન્ટરનેટ પ્રતિબંધને 25 જૂન સુધી લંબાવવામાં આવ્યો. તો હિંસાની ગતિવિધિઓને રોકવા માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મણિપુરની હિંસામાં અત્યાર સુધી 100 લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 24 જૂનના રોજ નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું છે, જે બેઠકમાં હિંસાથી હિટ ઉત્તર પૂર્વી રાજ્યની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
મણિપુરમાં અંદાજે 1.5 મહિનાથી શાંતિ જાળવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ હિંસાઓ અટકતી નથી, જે અંગે ચર્ચા કરવા માટે અમિત શાહે બેઠક બોલાવી છે। જો કે મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પાસે સર્વપક્ષીય બેઠકની માંગ કરી હતી। 16 જૂનના રોજ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ, તે પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પીએમ મોદી પર મૌન હોવાનો આરોપ લગાવ્યો હતો। તો 1.5 મહિના પહેલા મેતેઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી હતી। મેતેઈ સમુદાય અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ કરી છે। તો મેતેઈ સમુદાયની આ માંગના વિરોધમાં 3 મેના રોજ રાજ્યના પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચ કાઢી હતી। ત્યારબાદ અથડામણ શરૂ થઈ અને 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા।